નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં ખાડીપુરની રેલીની પરમિશન રદ, હવે પીડિતો કલેક્ટરને કરશે રજૂઆત। સુરતમાં ખાડીપુરની રેલીને પરમિશન ન મળી, મોડી રાતે ગોળાદરા પોલીસ સ્ટેશનમાંથી રેલીની મંજૂરી ન મળી। મગોબ મીઠી ખાડીના પૂર પીડિતો દ્વારા જન આંદોલનના ભાગરૂપે આ રેલી કરવામાં આવનાર હતી। રેલી ના નીકળે એટલા માટે રેલવેના સ્થળ પર પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો। હવે 10થી 15 લોકો સીધા કલેક્ટરને જ રજૂઆત કરવા જશે। ખાડીપુરને લઈ જન આંદોલન ન થાય તે માટેના તંત્રના પ્રયાસો। ખાડીપુરના જન આંદોલનને રોકવા હવે પોલીસ મેદાનમાં। ગોળાદરા પોલીસે પહેલા રેલીની મંજૂરી આપી, ત્યારબાદ રાત્રે 2 વાગે લોકોને પોલીસ સ્ટેશન બોલાવ્યા, મોબાઈલ જપ્ત કર્યા અને પછી પરમિશન રદ કરી। સ્થાનિક લોકોએ એવું પણ કહ્યું કે પોલીસે અમને કહ્યું કે અમારા પર ઘણું દબાણ છે। આ વિસ્તારમાં છેલ્લા 35 વર્ષથી રહું છું। જ્યારે રંગડુ સોસાયટીમાં રહેતો હતો એ વખતે મગોબ ગામ પંચાયત લાગતી હતી। અતિશય ભારે વરસાદ હોવા છતાં પણ એટલું પૂર નહોતું આવતું જે અત્યારે એકદમ સામાન્ય વરસાદમાં પૂર તરત મહિનામાં 2-3 વાર આવે છે। એનો મતલબ અમારી ખાડીમાં બીજા કોઈ પાણીના પ્રવેશ થયા છે અથવા આગળ રોકાણ થયું છે। અમારે સરકારને એક જ કહેવું છે, ગમે તે કરો, એ વિષય તમારો જે અમારો સરકારનો વિષય નથી, આમ પબ્લિક સિવિલનો વિષય નથી કે શું આનું થયું છે, એ જોવાની તકેદારી જવાબદારી સરકારની છે। તો તમે જુઓ કે ત્યાં શું થયું છે અને એને દૂર કરો, અમારો ખાડી પૂરનું નિવારણ લાવો, અમારે ખાલી એટલું જ જોઈએ છે। સરકાર સાથે અમારો બીજો કોઈ વિરોધ છે નહીં, ખાલી અમને જે તકલીફ પડી રહી છે એનું નિરાકરણ કરી આપો અમને। એ રેલીનું અમે 2 દિવસમાં નક્કી કર્યું હતું, પરંતુ પોલીસ સરકારનું કહેવું એવું હતું કે ભાઈ આટલા ટૂંક સમયમાં તમને પરમિશન નહીં મળી શકે, એટલે તમે અત્યારે જે આવેદનપત્ર જે આપવાના હોય ત્યાં સોસાયટીના આગેવાનો જઈને આપી આવો, ત્યાર પછી આગલા વિષયમાં તમે રેલીનું આયોજન કરી શકો છો પાછળથી। રેલીનું દરેક જગ્યાએથી પરમિશન મળી ગઈ હતી, પણ કાલે રાતે ફોન આવ્યો ગોળાદરા પોલીસ ચોકી, અમે મળવા ગયા એટલે એમાં ડીસીપી સાહેબનું એવું કહેવું હતું કે તમે આ પરમિશન છે તમારે અમારું થોડું અઠવાડિયું લાગે આનું પરમિશન તમને પીયુસી માટે આપવા માટે, તો આ તમારે સાથે એક સાથે 150-200 બાઇક લઈને જાઓ તો ટ્રાફિકનો સોલ્યુશન થાય, એટલે અમારે એનું આખું વસ્તુ જોવું પડે અને પછી તમને આપવી પડે, એટલે તમે આ વસ્તુ અત્યારે કેન્સલ રાખો રેલીનું। જો તમારે 10-15 જણા જઈને આપવું હોય આવેદનપત્ર તો તમે આપી શકો છો, એટલે પછી અમે આવેદનપત્ર 10થી 15 જણા અત્યારે જઈ અને આપવાના છે અત્યારે। હવે એ તો હવે હું એ જ કહું કે આપણે જે તકલીફ છે એ પણ તમે રજૂ નથી કરી શકતા આપણે સરકાર સામે, એટલે આ તો બધું એકદમનું એ જ વસ્તુ છે સારું, એટલે અમને પણ બહુ ખોટું લાગ્યું છે આ વસ્તુમાં। ખાડીપુર તો માટે બધા કંટાળી ગયેલા છે, આ એ જ છે છેલ્લા 22 વર્ષથી જે તકલીફ છે ખાડીપુરની એ અમે કંટાળી ગયેલા, એટલા માટે અમે આંદોલન કર્યું છે કે ભાઈ સરકારને જગાડવા માટેનું, બીજું કઈ છે નહીં આમાં, કે અમે રેલી બાબતે જો જઈએ તો સરકારનું ઉપર પણ ધ્યાન દોરાય અને થોડું એમને નજર પડે કે ભાઈ આ વસ્તુ સુરતમાં ખાસ તકલીફ છે, કે અહીંયા જે લોકલ છે સુરતના અંદર જે નાના ભાઈ કોર્પોરેટર હોય કે ભાઈ આ તંત્ર હોય એ લોકો ધ્યાનમાં લેતા નથી, એટલે અમે ઉપર સુધી પહોંચાડવા માટે આ રેલીનું એક આયોજન, શાંતિપૂર્ણ રેલીનું આયોજન કરેલું હતું અમે।